કોંગ્રેસની માંગ એક જ છે કે આજે દેવળ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની એજન્ડા સરકાર અને ચૂંટણી વિધેયકે દ્વારા કાઢવામાં આવેલા હતા અને 11:30 વાગ્યાનો ટાઈમ આવેલો હતો કે 11:30 વાગે ચૂંટણી કરવામાં આવશે, તમારે તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ હાજર રહ્યો. અમારા સભ્ય બધા કોંગ્રેસના તમામ સભ્ય 11 વાગે એક્ઝેક્ટ બધાએ રૂમની અંદર દાખલ થઈ ગયા હતા. એના પછી અડધા કલાક કે 10 મિનિટમાં ભાજપના પણ બધા જ સભ્ય હાજર થઈ ગયા હતા. ચૂંટણી અધિકારી ઈરાદાપૂર્વક કોકના દબાણમાં આવી અને 1 કલાક લેટ આવ્યા. 1 કલાક લેટ આવ્યા પછી રૂમની અંદર દાખલ થયા પછી એમના માટે વારંવાર કોકના ફોન આવતા હતા. જે ફોન આવતા હતા એ ફોન લઈને ખોડામાં જઈને ચૂંટણી અધિકારી વાતો કરતા હતા. કોકના દબાણમાં આવી અને ચૂંટણી અધિકારી ઈરાદાપૂર્વક ચૂંટણી આ મુલતવી રાખવાની જે કોશિશ કરી છે એ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. દેશના લોકશાહીનું પતન થવા બેઠું છે. અત્યારના અમારે એક બાઈ પ્રેગ્નેન્ટ છે અને એની ડિલિવરી માથે છે. એ બાઈ એમ કહે છે કે મારે જ્યાંથી અહીંયાથી ચૂંટણી પૂરી ન થાય ત્યાંથી બહાર જવાનું નથી. જો આ બાઈને કોઈ પણ પ્રકારનું કોઈ છું અને આ ડિલિવરીથી કોઈ નુકસાન છું તો તમામ અધિકાર ભાઈ ચૂંટણી અધિકારીમાંથી કાર્યવાહી થશે અને જે ચૂંટણી અધિકારી ચૂંટણી બંધ છે તાત્કાલિક ચૂંટણી કરે, અત્યારના ચૂંટણી પ્રક્રિયા પૂરી કરે. જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અમે તાલુકા પંચાયતનું મેદાન છોડવાની. આના કરતાથી 10,000 વસ્તી તૂટી પડશે. મેં મારા મીડિયાના માધ્યમથી 10,000 વસ્તી દેવળ તાલુકાની તૂટી પડશે. પછી કાબૂમાં કરવું મુશ્કેલ પડશે. સરકાર પછી અમારા માટે ખોટી બદલીનો ટોપલો ઢોળશે. કોંગ્રેસ વાળા ખોટું કર્યું, મેં 1 ટકો ખોટું કર્યું થઈ બધાથી ભાજપના સભ્ય બેઠાથી અમારો એક પણ સભ્ય ઊભો થઈને ભાજપ વાળાને છોડાય નથી ગયો. અમારા સભ્ય તાલુકા પંચાયતની ખુરશી પર છોડી નથી. એને અંદર વધારવાની એની જાતે કોશિશ કરી અને ચૂંટણી અધિકારી અંદર આવ્યા પછી આ બધો ભાઈને બનાવ મળ્યો છે. શા માટે ચૂંટણી અધિકારીને પોલીસની બોલે એમને બારી કાઢવા પડે? નકે પછી એમને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. ઈરાદાપૂર્વક ચૂંટણી બંધ રાખવામાં આવી છે. દમણમાં આ ચૂંટણી બંધ કરાવી છે. આવા અધિકારી તો દેશની અંદર રહેશે તો આ લોકશાહીનું પતન થઈ જશે અને દુનિયામાં લોકશાહી કોઈ રહેશે જ નહીં. તો મારી સમગ્ર ગુજરાતની પ્રજાને વિનંતી છે કે આવા અધિકારીઓ સામે ખરેખર કોંગ્રેસને આંદોલન કરીને રેલી કાઢી જોઈએ. આ લોકોને હાઈકોર્ટથી ખસેડવા અમે લઈ જવાના છે હાઈકોર્ટમાં. આની હાઈકોર્ટમાં છોડવા નથી. એટલે મારી ફક્ત ને ફક્ત કહેતો આ કે ચૂંટણી કરી, ચૂંટણી ના કરી તો આ બાજુ અંદર બેઠી હતી. એમની કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી થઈ તો તમામ જવાબદારી ચૂંટણી અધિકારીની રહેશે. આ મારી અમને વિનંતી છે.